सागर परिक्रमा 2022 क्रांति से शांति द्वितीय चरण लईने आज सूरतना हजीरा पोर्ट परथी केंद्रीय मत्स्योद्योग मंत्री पुरुषोत्तम रूपालाना अध्यक्षस्थाने सागर परिक्रमा 2022 आयोजन करायुं हतुं, जेथी मत्स्यपालन करनारा लाभार्थीओने विविध योजनाकीय साधन सहाय अने लाभोनुं पण वितरण करवामां आव्युं छे। भारतमां ब्लू इकोनॉमीने वेग आपी आर्थिक तकोने लाभ मेळववा गुजरातना माछीमारोना सर्वांगी विकास तमारी कल्याण अर्थे केंद्र और राज्य सरकारी मत्स्योद्योग संबंधित कल्याणकारी योजना अंगे माहिती आपवा तेमज लाभो माछीमारोने हाथोहाथ पहोंचाडवा माटे केंद्रीय मत्स्योद्योग पशुपालन मंत्री पुरुषोत्तम रूपालाना नेतृत्वमां क्रांति से शांति थीम पर सागर परिक्रमा 2022 योजाई रही है। आ कार्यक्रम हेठळ गुजरातना માંગરોળથી सागर परिक्रमानो प्रारंभ करी वेरावळ, दीव, जाफराबाद, पीपावाव, हजीरा, दमण और उमरगाम सुधी परिक्रमा योजाशे। तो आज 25 सप्टेम्बरना रोज सूरतना हजीरा पोर्ट पर सवारे 8:30 वागे सागर परिक्रमा कार्यक्रम अंतर्गत जाफराबादथी बोट आवी पहोंचशे, जेना भागरूपे हजीरा खाते भटलाई गामे मुख्य कार्यक्रम योजायो હતો, જેમાં કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર સંજીવકુમાર બાલિયાન અને ડોક્ટર એલ મુરુગન, રાજ્યકક્ષા મંત્રી મત્સ્યપાલન પશુપાલન અને ડેરી સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય ભારત સરકાર, કેન્દ્રીય રેલવે અને વસ્ત્ર રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પાણી પુરવઠો કલ્પસર સહિતના અનેકો મહાનુભાવ હાજર રહેવા પામ્યા હતા। પહેલી વખત થાય છે, પણ આપણા રાજ્યમાં તો લીલી પરિક્રમાય થાય છે, અંબાજીની પરિક્રમા થાય છે, નર્મદાજીની પરિક્રમા થાય છે, ગિરનારની પરિક્રમા થાય છે, અનેક પરિક્રમાઓ થાય છે। તો આપણા રાજ્યમાંથી કોકના હાથમાં આવ્યું હોય ત્યારે સાગર પરિક્રમાય થાય। દેશના સાગરની પરિક્રમા કરવાનો આ વિચાર મિત્રો એ પ્રવાસના હેતુ માટે નથી, પણ 8000 કિલોમીટરના વિશાળ દરિયા કિનારે વસતા માછીમાર સમાજની સાથે સીધો સંપર્ક કરી અને એમની સાથે પરિચય કરી એમની સમસ્યાઓને ઓળખી અને નવી નીતિઓમાં એનો પડઘો કેવી રીતે પડે એવા શુભ આશય સાથે અમે આ યાત્રાને ખેડી રહ્યા છીએ। માછીમાર સમાજમાંથી ઘણી વાતો અમને સાહેબ જાણવા મળી। અમે પોરબંદર ગયા હતા તો ત્યાં આપણા માછીમાર સમાજના સમાજ રચનાનું સાહેબ એવું ઉત્તમ ઉદાહરણ છે। 200 વર્ષ પહેલાથી ત્યાં ન્યાય પંચાયત ચાલે છે અને એમનો હોલ છે એની ઉપર બોર્ડ મારેલું છે કે ન્યાય પંચાયત મંદિર। 200 વર્ષ પહેલાનું બોર્ડ છે અને આજે પણ એના પટેલ ત્યાં સત્તાવાર ગાદી ઉપર બેસે છે। વાદી પ્રતિવાદીઓની બેઠકની વ્યવસ્થા છે, એ રજૂઆતો કરે અને એમના પટેલ ન્યાય આપે, એની ઉપર કોઈ અપીલ નથી કરતું, એને આજે આખો સમાજ માને છે। આ 200 વર્ષની વ્યવસ્થા આપણા પોરબંદરની અંદર આ ચાલુ છે। લોકતંત્રની અને ન્યાયતંત્રની આવી ઉજળી પરંપરાઓ આપણા માછીમાર સમાજના અંદર જીવતી છે, એના પ્રત્યક્ષ દર્શન કરવાનો અવસર આ યાત્રાના માધ્યમથી મને મળ્યો। વધુમાં પ્રસંગે મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, કેસો તેમજ માછીમારો એવા કલ્ચર સહિતના સાથે સુરત જિલ્લાના સક્રિય માછીમારો અનુભવ ભણાવ્યો હતો અને કાર્યક્રમ બાદ કેન્દ્રીય મંત્રી રૂપાલા અને મહાનુભાવો હજીરા પોર્ટથી દમણ જવા રવાના થયા હતા। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।